मैं कि बाबा हिंदी मकान लेता है एमने टन वारना है। हमारे को इच्छा होती है कि 2-3 दिन में हिंदी में ब्लॉग चालू करते हैं। जो कहतु नहीं जो पूर्ण रातनापुर में जो वहाँ से जो देखा रातनापुर में આવી ગયો। તો હાલો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર દવાભાઈ અને એક નવા વ્લોગ પર તમારું સ્વાગત છે। તો બધાને જય દ્વારકાધીશ। ભાઈ આજે છે ને ભાઈ કંઈ શાંતિથી ખાલી રખડવા જવાનું બીજું કંઈ છે નહીં। બાકી કાલે ગુરુ પૂર્ણિમા હતી બધી સંપૂર્ણ થયું। આજે ભાઈ થોડું ઘણું કામકાજ હતું એ બધું કરી લીધું। હવે ઝૂંપડી બનાવી હતી એનું બધું એ હકેલવાનું હતું એ બધું હકેલી લીધું અને કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે। હવે નાય ધોઈને બહાર ફરવા નીકળ્યા છે ભાઈ। મજા આવે ફરવાની કારણ કે ભાઈ આજે છે ને આમાં ઓલું હોય ને થાક લાગ્યો હોય ને નાહી ધોઈ લઈને એટલે ફ્રી થઈ જાય અને પછી જો ફરવા નીકળે ને આવા વાતાવરણમાં જો તમે હરિયાળી જુઓ ખાલી આમ ખળબળ ને બધું એ વાતાવરણમાં ફરવા નીકળે ને એટલે આખી અલગ જ મજા આવે બરાબર। એટલે હું તો જામ હાલવા નીકળું કંઈ મારી મજા આવે। હવે અત્યારે ને આમ ફરવા નીકળ્યા હતા ને હરુણભાઈ કે લાઈક આપે કા હરુણભાઈ તમે અમારા વિડીયોને લાઈક આપો। હા જોયા રાખજો ટાઈમે ટાઈમે જોયેલો જ છે ને। હા તો વાંધો નહીં અને તમે જોવો કે નથી જોતા ભાઈ જોવો ને તો વાંધો નહીં બાકી મજામાં ભાઈ તો બસ હા પાછો આમ આવી જાય ને। હા એમાં પાછો આવી જાય છે ઇન્સ્ટાગ્રામમાં તમે જોતા યુટ્યુબમાં જોજો યુટ્યુબમાં મોટા મોટા કટકા આવે જો તો એ છે ને દેખાડવું આપણે આઈડી શું છે એ યુટ્યુબમાં એને ગોતી દો એટલે જોયા રાખે આમાં મિત્રો યુટ્યુબમાં છે ને સૌથી વધુ ગોતું વહેમું લાગે સમજ્યા આમાં થોડી ખબર પડતી હોય ફોનમાં એટલા માટે યુટ્યુબમાં ગોતું હોય હું ઓલું ઇન્સ્ટાગ્રામમાં તાડું આવે સમજે એટલે એને ગોતી દઉં। અત્યારે ભાઈ ખરેખર ટાઢું વાતાવરણ એવું મસ્ત મજાનું થઈ જાય ને બહુ ફરવાની મજા આવે। વાતાવરણ એટલું ટાઢું નથી તો આનાથી વધારે જોઈ છે એનું કારણ છે ભાઈ વરસાદ થાય ને તો ભાઈ કંઈક મજા આવે અને આશા હતી કે ભાઈ એટલે આશા નહીં પણ આગાહી હતી ભેરી પણ આગાહી તો ન આવી બરાબર। એ તો આગાહી વાળા કહી દે કે ભાઈ હવામાન ફરી ગયું નહીં આવે બરાબર પણ હવે આપને આશા હોય કે ભાઈ ગુરુ પૂર્ણિમા ઉપર થઈ જાય। પહેલાં હતું કે બીજ ઉપર થઈ જાય બીજ ઉપર એ ન થાય એમાં તો ગુરુ પૂર્ણિમા ઉપર જ ન આવ્યું। હવે કેદી થાય ને એ કંઈ નક્કી નથી થતું હજી કંઈ આમાં માથે કંઈ એવું દેખાતું નથી કે ભાઈ ત્યાં કંઈ બંધાણું એવું જો જાણી કંઈ દેખાય એમાં કંઈ આવું ચોખ્ખું ખુલ્લું છે બધું એટલે એવું છે બધું હમણાં ખેડૂતોને ખરેખર માથે બેસી જાય હમણાં એકોથી આંદોલન કરીને આવ્યા ખેડૂતો એને કંઈ જવાબ સરખો દીધો નહીં બરાબર અને એક બાજુથી વરસાદ નથી પડતો એટલે ટૂંકમાં બધું છે ને ભેગું થયું છે એટલે વાંધો નહીં જે થાય અમે હમણાં છે ને ભાઈ 5-10 વર્ષથી છે ને ભાઈ ખરેખર બધે મોજું જ કરી હાવ ભલે ઓલું બધું આવ્યું કોરોના ને બધું આવ્યું એ વાત સાચી બરાબર પણ હું આમ બધાય કંઈ વાંધો ન થાય એમ વરસાદ પાણી ટાણે થઈ જતા એવું નથી થયું કે વરસાદ ભાઈ થયો જ નથી આવે એવું નથી થયું પણ આ વર્ષે થોડુંક લંબાવે ખેંચે છે થોડુંક સમજ્યા વરસાદ આવતો નથી શરતમાં નાખી ગયો થોડો ઘણો વરસાદ આવી ગયો થાવ કહેવાય ને વાવણાઈ કરી ગયા પણ નદીપુર ન નીકળ્યું બાકી નદીપુર નીકળ્યું તો ઉપાધિ ન રહે તો વાવણી થઈ ગઈ તો ખેડૂતનો જીવ રહે જ નહીં વાવી દે ભાઈ હાલો જેટલું વહેલું હોવાય એટલું એટલે બધા ખેડૂતો છે ને વાવી દીધું બધા એને લગભગ એમ અત્યાર સુધીમાં લગભગ વાવી દીધું અને ભાઈ ખરેખર વાવણી જોરદાર થઈ ગઈ હતી અને એમાં હતું કે વરસાદ આવી જાય લગભગે વાવી દીધું અને પાછો ભાઈ હમણાં રેડો આવ્યો ને એટલે વાંધો ના આવ્યો થોડાક દી પહેલાં 4-5 દી પહેલાં એટલે પાછું પાણી પાઈ દીધું એમ રેડા નાખ્યા રાખે તો વાંધો ના ભાઈ એના કરતાં નદીપુર હોય નદીપુર એક કાઢી નાખે તો વધારે સારું અને વરસાદ તો ભાઈ વહેલા મોડો થવો જ જોઈએ નકર તો મરી રહી રેડા તો કંઈ નાખે ને કંઈ ન નાખે એ તો બધું ઉપરવાળા હાથમાં હોય તો બરાબર એવી બધી વાતો હોય ને ખરેખર તો હે ને ભાઈ ખેડૂતનું આમ તમે જુઓ ને ધંધો ખેડૂત ખેતી કામ હે ને વસ્તુ એવી છે ખેતી કામ વસ્તુમાં તમારે ભાઈ એમાં હે ને સાહસ જ કરવાનો અમુક ધંધા હોય ભાઈ એમાં હે ને આપણે ખબર હોય કે આમાં સીધું ધડી જ જાય પણ ખેતી વસ્તુ એમાં સાહસ જ કરવાનું સાહસથી સિદ્ધિ મળે એ છે ને મોટા મોટું તમારે શીખવું તો ખેડૂતો પાસે શીખવાનું એટલે એ એક વાત છે મસ્ત મજાની। तो गाइस हम बैठने के लिए आ गए हैं कारीधार पे हम बैठे हैं। यहाँ से बैठे बैठे हम सब देख रहे हैं सब नहीं सब कुछ देख रहे हैं। क्या देख रहे हैं तो कि मेरे पाछड़ का जो भाग है ना इस भाग सूर्योदय होता है और इस भाग सूर्यास्त होता है और इस बार सूर्योदय और सूर्यास्त इस बाजू तो हमारे शास्त्र में भी लिखा है कि सूर्य उदय होता हुआ हम देख सकते हैं और सूर्यास्त होता हुआ हमारे को देखना नहीं चाहिए ऐसी बात है। तो आप क्या करते हो
कि कुछ लोग है ना वो पॉइंट देखने के लिए जाते हो, वो इंग्लिश में क्या बोलते हैं, वो आथमता सूर्य होता है ना, आथमता वो अंदर जाता है शाम का सूर्य, उसको सनसेट पॉइंट बोलते हैं या सनराइज पॉइंट बोलते हैं। इंग्लिश में 2 वर्ड है, उसको क्या बोलते हैं वो मुझको पता नहीं है, पर इंग्लिश में बोलते हैं शायद सनसेट तो नहीं बोलते, सनराइज बोलते होंगे, ऐसा हमको लगता है। कि क्या है ना कि वो कुछ लोग देखने के लिए जाते हैं, तो वो आपको नहीं देखना चाहिए। और मेरी हिंदी में कॉमेंट्री तो नहीं कह सकते, पर मैं हिंदी में थोड़ा झकलाता हूँ, थोड़ा बाबा हिंदी हकालता हूँ, तो आप हकाल लेना थोड़ा घना। बाकी तमने है न मजा आता है, मन खबर है। एला ये है ना हिंदी अच्छा वाला तगड़ा वाला बोलना है मेरे को, गुजराती भाषा तो आती है। क्या है ना कि कुछ हिंदी लोग है ना, कुछ लोग हिंदी लोग भी है, वो इंस्टाग्राम में मुझको मैसेज करते हैं भाई कि आप कॉमेडी वीडियो हिंदी में बनाओ, लोग आपका हिंदी में बनाओ। 2-3-4 है ना, हमको गिरनार गए थे ना हम, तब मिले थे, तो तब बोले हम तो ये गुजराती समझ नहीं सकते। मैंने बोला आप गुजराती नहीं समझ सकते, अच्छी बात है। मैं कीधु तो गुजराती में कीधु नहीं है, तो हम मैं कीधु वीडियो हिंदी में बनाएंगे, तो ये मैं कीधु आप गुजराती नहीं समझ सकते, लेकिन मैं गुजराती जो होते हैं ना, वो गुजराती वो हिंदी समझ जाते हैं, हमारे वहाँ ऐसा होता है। तो मैं कीधु बाबा हिंदी में हकाल लेता है, एमणे टन वारना एम कर मैं हकाल लेता है, और मैं બધું समझ लेता है। हमारे सब वहाँ ऐसा होता है। એટલે हमारे को इच्छा होती है कि 2-3 दिन में हिंदी में ब्लॉग चालू करते हैं। हिंदी में जो ब्लॉग चालू करते हैं तो धीमे धीमे धक्का गाड़ी आगे चलती है। ये गुजराती लोग है ना, शुरुआत में स्टार्टिंग आपका जब होता है ना, तो स्टार्टिंग में वो इतना सपोर्ट नहीं करते हैं, मुझको ऐसा लगता है। ये सब मैंने देखा, सबकी आईडी मैंने देखी, मैं सब कुछ फबोर कर बैठा हूँ। वो ब्लॉगर सब होता है ना, उन सब की आईडी फबोर कर बैठा हूँ। वो सब पहले हिंदी में बनाते थे, सब तो नहीं कर सकते, पर ज़्यादातर हिंदी में बनाते थे। तो मुझको ऐसा लगा कि हिंदी में भी बनाना अच्छा रहेगा। पहले है ना थोड़ा ट्रेंड में आ जाए ना, उसके बाद फिर गुजराती में बनाए तो कोई दिक्कत नहीं है। पहले तो हिंदी में बनाना पड़ेगा, मुझको भी ऐसा लगता है। बाकी तो कारी धार पर बैठा हूँ और मज़ा ले रहा हूँ, ऐसी बात है। और यहाँ बैठे बैठे मैं सोचने के लिए आया था कि भाई मैं खरेखर भाई અત્યારે મસ્ત મજાના આમ જો પાક હે ને માંડવી ને ઉગી ગયું છે, લગભગ ને ઉગી ગયું એમ એકદમ નહીં, માંડવી બાંડવી ઉગી ગઈ, જુઓ તમે આ બાજુ તો છે ને, બાકી માંડવી જો કેમ બાકી આમ બધું લીલું સમ થઈ ગયું ને બધું સમજાય, એટલે બધું જો આ બાજુ થઈ ગયું જો, એટલે એ ખળબણ બેવા ઉગી ગયું, વાંધો નથી। આ થોડોક વરસાદ થોડોક વધારે પડી જાય ને तो उगी जाए, मस्त मजा थी जाए आपको। कि बारिश के बिना है ना खोटा है। हम हिंदी में ब्लॉग चालू करते हैं तो फिर गुजराती भाषा आ जाती है तो ये सारा नहीं लगता है, એટલે પછી हिंदी में ही चालू रखना है। हिंदी में अर्धा ब्लॉग गुजराती में ज बनाव्या, अर्धा हिंदी में बनाव्या, એટલે બે मिक्स में बनाव्या है, ऐसी बात है। वहाँ है लगा दिया એટલે हिंदी हाले, એટલે એ બધી વાત છે, ऐसी बात है। गुजराती सरल आ जाए, न आवતું હોય तो। और अब हम निकल गए हैं घर की ओर, क्योंकि भाई शाम होते जा रही है और धीमे धीमे घर पे जाएंगे। उसके बाद मैं धीमे धीमे आपको सब कुछ बताऊंगा कि क्या कर रहा हूँ। आपको सब कुछ तो नहीं बताऊंगा क्योंकि मिनट अभी 2-3 बची है, ज़्यादा तो मिनट है नहीं, इसीलिए ज़्यादा नहीं बता सकूँगा। तो चलो अब हम जा रहे हैं घर पे, फिर हम एंडिंग करेंगे। तो भाई मस्त मजाना रखड़ता एवा छे ने भाई, तळमां जो उतरीए छे आ काठीतळनो तळ छे, काठी तळ समझा, એટલે કાઠી તળના તળમાંથી ઉતરીને નીચે ઉતરીએ છીએ મસ્ત મજાના। બાકી તો ભાઈ એ જ રખડતા આવ્યા, ખાલી મસ્ત મજાના અંદરની બે વાતો હતી એ તમને કહી દીધી, બાકી જાજુ કંઈ કહેવા નહોતું, નકર તો કહી દઈ સમજ્યા, બીજું કંઈ હતું નહીં। જો ભૂંડ રાતના પૂરમાં જોવા છે, જો દેખાણું જોઈએ, અટાણે પૂરમાં આવી ગયો। બાકી મિત્રો એ ઓલો તમે દેખાડતા ને ધાર ઉપર એ બધું ભાઈ અટાણા પૂરમાં નહીં આવી ગયા। આ હું હેઠોડો ની બાજુ છે ને નાખેલું હોય ને ભાત ને એવું, એટલા માટે ખાવા આવી ગયા સમજ્યા, ને ખાઈ જાય એ સારું। એક રીતે સાફ સફાઈ મસ્ત મજાની થઈ ગઈ સમજ્યા, એટલે એવું બધું બાકી જો અહીં ઠામ શું કહે જો શું કહે ને
કાલે પૂરું પૂરું થશે ભાઈ. ઠામ બામ હજી મૂકવાના હજી બાકી છે. જો એવું કારણ છે કે ભાઈ બહુ પછી ઉટકાણ કારણ ઠામ બધું બહુ દુનિયાનું હોય. વાહેનું કામ છે ને ભાઈ કરવું અઘરું છે. ગમે કામ હોય ને બધું લગ્ન હોય ગમે હોય તમારે તરતમાં ઉત્સાહ હોય એટલે બધું ભેગું થઈ જાય બધું કામ થઈ જાય. પણ ભાઈ કોઈ વાહેનું કામ કરવું ને એ બહુ અઘરું છે. તો ભાઈ આજના બ્લોગમાં એટલું ઘણું. ચાલો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ અને જય દ્વારકાધીશ.